ધોરાજી શહેરની અંદર ધોરાજી નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે। ગુણવત્તાથી નબળી ક્વોલિટીનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે। નવા બનાવેલા સિમેન્ટ રોડોમાં ફક્ત 5 કે 7 દિવસમાં તિરાડો પડવા માંડે છે। રોડ કોઈ જગ્યાએ બેસી જાય છે, તૂટી જાય છે। વિપક્ષ તરીકે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને, પ્રમુખ શ્રીને, નગરપાલિકા નિયામક શ્રીને અને રાજ્યના મુખ્યમંત્રી સુધી અમે ફરિયાદો કરી છે, છતાં પણ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કે નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। આજે ભાજપના જ આગેવાનો આ કામોની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવું ખુલ્લે આમ કહી રહ્યા છે, મીડિયા સામે કહી રહ્યા છે। ભાજપના 24 સુધરાઈ સભ્યમાંથી 15 જેટલા સુધરાઈ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ શ્રી અને અધિકારીઓને, ધારાસભ્ય, સંસદ સભ્ય શ્રીઓને પણ આ નબળા કામો અંગે રજૂઆતો કરી છે। લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકાના શાસકો દ્વારા થઈ રહ્યો છે એવા આક્ષેપો ખુદ ભાજપના આગેવાનો, સુધરાઈ સભ્યો કરી રહ્યા છે। ત્યારે મારી મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, સંસદ સભ્યશ્રીને, ધારાસભ્યશ્રીને વિનંતી છે કે આ કામોની ગુણવત્તા ચકાસવામાં આવે, કોન્ટ્રાક્ટરોના બિલો અટકાવવામાં આવે અને ભ્રષ્ટાચાર અટકાવીને જે કાંઈ કામો થાય છે એ કામો ગુણવત્તાયુક્ત થાય એના માટેના સરકારે પ્રયત્ન કરવા જોઈએ। ધોરાજી સ્મશાનની અંદર 81 લાખ રૂપિયાના ખર્ચે સ્મશાનનું નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે ભ્રષ્ટાચાર કરનારા લોકો સ્મશાનને પણ ભ્રષ્ટાચારથી મુક્ત રાખી નથી શકતા। ખુદ ભાજપના આગેવાનો આ કામગીરી નબળી થઈ રહી છે, આ કામોની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એના આક્ષેપો કરી રહ્યા છે। ત્યારે ભાજપના આગેવાનોને, અધિકારીઓ, પદાધિકારીઓને મારે કહેવું છે કે કમસે કમ તમે આ સ્મશાન ગૃહની અંદર તો ભ્રષ્ટાચાર ન કરો।